ગેબ્રિયલ બોરિકની ભારતની 5 દિવસીય રાજ્ય મુલાકાત શરૂ. ચીનના પ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ 1 એપ્રિલ 2025ના રોજ ભારતની 5 દિવસીય રાજ્ય મુલાકાત માટે નવી દિલ્હીમાં આવી પહોંચ્યા છે અને વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિટાએ તેમનું સ્વાગત કર્યું. આ મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી, આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને ચીલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. પ્રમુખ બોરિક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે 1 એપ્રિલે યોજાનાર બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉર્જા અને આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થશે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર અંગેની ઓનગોઈંગ વાટાઘાટો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ચીલી વિશ્વના મુખ્ય લિથિયમ અને તાંબા ઉત્પાદકોમાંનું એક છે અને ભારતની ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે આ ખનિજો મહત્વપૂર્ણ છે. આથી બંને દેશો લિથિયમ અને તાંબા ક્ષેત્રોમાં સહકારના અવસરો શોધી રહ્યા છે, જે બંને દેશોની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આ મુલાકાત દરમિયાન પ્રમુખ બોરિક ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે અને મુંબઈ અને બેંગલુરુમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી લીડરો સાથે ચર્ચા કરશે. આ મુલાકાત ભારત અને ચીલી વચ્ચેના સંબંધોમાં નવી ઊંચાઈઓ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે.